નમસ્કાર મિત્રો, હું ટ્રાવેલિંગ રાઇટર આ શ્રાવણ માસનો વિશેષ મહિમા સમજાવવા માટે આપણને લઈ જઈશ આનંદેશ્વર મહાદેવ. ભારતીય સંસ્કૃતિમાં બારે માસમાં શ્રાવણ મહિનાનો વિશેષ મહિમા છે, કારણ કે આ મહિનો ધાર્મિક અને આધ્યાત્મિક એ બંને રીતે પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ માસમાં જીવનું શિવ સાથે અને પુરુષનું પ્રકૃતિ સાથે મિલન થાય છે. નદી નાળા છલકાય છે, ઘટા ઘેરાએ વીજળી ચમકે, વરસાદના રણકારો ગુંજે, ઓઢી લીલી ચુંદડી ધરતીએ સૌ નારીના જીવન છલકે. શ્રાવણ માસમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે અને ઘરે ઘરે ભક્તિમય વાતાવરણ સર્જાય છે. सावन का महीना आता है, हर दिल में शिव का साया है. સ્કંદ પુરાણમાં અને અન્ય ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બારે માસમાં શ્રાવણ શિવજીને અતિ પ્રિય છે. શિવલિંગ પર જલ, દૂધ, બીલીપત્ર, ધતુરો વગેરે અર્પણ કરવાનો ઘણો મહિમા છે. શિવ ભક્તો ઉપવાસ, પૂજા અને ભજન કીર્તન દ્વારા શિવજીને પ્રસન્ન કરે છે. આ ઉપરાંત જૈનોના પર્યુષણ મહાપર્વની ઉજવણી પણ આ મહિનામાં થતી હોવાથી શ્રાવણનું ધાર્મિક મહત્વ અનેક ગણું વધી જાય છે. આપણું રાષ્ટ્રીય પર્વ એટલે કે હિન્દ સ્વાતંત્ર્ય દિવસ પણ આ મહિનામાં આવે છે. હરિયાળી અમાવસ્યાના દિવસથી મંદિરોમાં હિંડોળા દર્શન શરૂ થાય છે, જે માનવીનું કુદરત સાથેનું તાદાત્મ્ય તાદૃશ કરે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પવિત્ર સંબંધને મજબૂત બનાવે છે, તો નાગપંચમી માનવીની પ્રાણી પ્રત્યેની શ્રદ્ધાને સુદૃઢ કરે છે. જન્માષ્ટમીની તૈયારીમાં આખો દેશ જોડાય છે. શેરીએ શેરીએ અને ગામે ગામે કૃષ્ણ પ્રાગટ્યના પડઘમ વાગે છે. હરિ અને હર એકીકૃત થઈ જાય છે. છાંટે મેઘ આશીર્વાદ, નવજીવન જગમાં ફેલાય. શ્રાવણમાં સૌ હૈયા પુષ્પ, શિવ કૃપાથી સૌ સુખી થાય. કુદરતી સૌંદર્ય જોઈને માનવ મન પ્રસન્ન થઈ ઉઠે છે અને આ આનંદ જ આધ્યાત્મિક ભાવનાને પ્રેરિત કરે છે. આ ઉપરાંત આ માસમાં દાન, દયાભાવ અને પરોપકારનું ખૂબ મહત્વ છે. ભક્તિ સાથે સેવા ભાવનું સંકલન એ જ શ્રાવણની સાચી ઉજવણી. આમ શ્રાવણ મહિનો આપણને ભક્તિ, શ્રદ્ધા, પરોપકાર અને કુદરત પ્રત્યેના પ્રેમનો સંદેશ આપે છે. પ્રત્યેકના જીવનમાં શિવ કૃપાની અવિરત ધારા વહેતી રહે એવી શુભકામના સાથે સૌ મિત્રોને જય મહાદેવ અને જય શ્રી કૃષ્ણ. જોડાયેલા રહેજો મિત્રો.